be burned. Life's a game of die. મિત્રો હવે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ અમે ગામડે જવા માટે. મસ્ત ચા નાસ્તો પણ કરી લીધો. સાંજે ચા નાસ્તો કરવો જરૂરી છે પોતાના સ્ટેમિના માટે. અચ્છા, તો સ્ટેમિના આવી ગઈ છે અને નીકળી ગયા છીએ. આ મસ્ત મોસમ, જોરદાર કુદરતી. જો આ બધું જે તમે જોઈ રહ્યા છો ને એ શું છે તમને ખબર છે? આ છે કુદરતી વાતાવરણ. જોવો મિત્રો, આવા વાતાવરણનો મજા ચોમાસામાં જ આવે. એટલે ચોમાસામાં ક્યારે આવા વાતાવરણમાં જવું જોઈએ એકદમ ફ્રેશ થવા માટે. તમે એકવાર તમે આ રીતે ક્યાંક ફરવા નીકળશો ને, તમારું દિમાગ એટલું ફ્રેશ થઈ જશે ને, તમે કેટલા પણ સ્ટ્રેસમાં હશો તો પણ. જો હવે મારા પપ્પા ડ્રાઇવિંગ કરી રહ્યા છે. હવે તમને કેવું લાગે છે આવા વાતાવરણમાં ડ્રાઇવિંગ કરીને? મજા આવી રહી છે? તો આ પપ્પાને તો મજા આવી રહી છે આવા વાતાવરણમાં ડ્રાઇવિંગ કરવાની. ને આ રીતે મજા લેતા લેતા હવે જઈએ ઘરે. ફાઇનલી ભિલોડા આવી ગયા છીએ અને હવે અમે લોકો આગળ 3 રસ્તા પડશે ને ત્યાંથી અમે વળવાના છીએ. જો આ બધી દુકાનો છે, અહીંયા માર્કેટ પૂરું લાગે છે. રોજ જ હોય છે પણ અત્યારે સાંજ પડી છે એટલે થોડું થોડું માર્કેટ બંધ થવા માંડી ગયું છે. જો આ પેટ્રોલ પંપ, અમારે અહીંયા 3 પેટ્રોલ પંપ છે ને આ બાજુમાં બસ સ્ટેશન છે. એક આ પેટ્રોલ પંપ છે, એક આગળ છે ને એક આ બાજુ છે. અમારે તો અહીંયા છે પણ નદીઓમાં પાણી નથી, એ જ તો પ્રોબ્લેમ છે. ये गड़बड़ है बाबा. જો મેં તમને કીધું હતું 3 પેટ્રોલ પંપ છે. એક આ આવ્યું, એક પહેલા હતું એ, ને એના આગળ એક પેટ્રોલ પંપ છે. એ પણ હું તમને બતાવીશ કે તમને જાણ રહે કે તમે ભિલોડામાં આવો તો કેટલા પેટ્રોલ પંપ છે. એટલા માટે તો જો અહીંયા ટ્રક, હેવી વ્હીકલ પ્રોહિબિટેડ, એટલે અહીંયા મોટા વાહનો ના આવવા જોઈએ કેમ કે આ પુલ સાંકડો છે. સાંકડો હા, તો જે પણ કહીએ. જો તમને આ વ્લોગમાં મજા આવતી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા તો તમે વિચારો આ લાઈન શેના માટે હશે? मैं नहीं बताऊंगा. આ બધી લાઈનો પેટ્રોલ પંપ માટે છે. આ ત્રીજું પેટ્રોલ પંપ હતું સીએનજી માટે. એટલે एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. પેટ્રોલ પંપ પર જાય છે ને ગાડીઓ, એ ગાડીઓ હતી આ બધી સીએનજી ભરાવા માટે. मुझे तो पता ही नहीं था. ને આપણે હવે કુંચ જ સેકન્ડમાં, થોડીક જ સેકન્ડમાં આપણે પહોંચી જઈશું 3 રસ્તા ઉપર. अरे कहना क्या चाहते हो? જો સામે છે 3 રસ્તા. ચોકડી ના, ચોકડી તો ના કહેવાય, ચોકડી 4 રસ્તા હોય એને કહેવાય. તો હવે આપણે સર્કલ ઉપર પહોંચી જઈશું અને પછી આપણે લેફ્ટ લઈશું. એના પહેલાં દાદા દાદી માટે કંઈક નાસ્તો લઈ લઈએ. તો ચલો હવે અહીંયા આગળ એક સ્ટોર છે, ત્યાંથી આપણે નાસ્તો લઈએ સૌથી પહેલાં તો. ओके. પછી આપણે નીકળીશું. જો હવે અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપ ઉપર. ડીઝલ ભરાઈ દીધું છે અને અત્યારે પપ્પા હવાનું કંઈક કરાવવાનું છે ને અમે ભિલોડાથી જે લેવાનું હતું બધું નાસ્તો બાસ્તો બધું લઈ લીધું અને અત્યારે અમે ઊભા છીએ. મસ્ત વાતાવરણ થઈ રહ્યું છે અત્યારે તો. હા, મારી મમ્મી બોલાવે છે એટલે કંઈક. હા બોલો. ચલો આ બાજુ બોલાવે છે તો આ બાજુ. જો ગાઈસ આ પેટ્રોલ પંપ, આ હવાવાળામાંથી કંઈક અવાજ આવે છે. ગાડીની હવાએ ચેક કરાવી દીધી. પાછળવાળા ટાયરમાં 2% ઓછી હતી તો એ પણ કરાવી દીધી, થોડી વધારે 40 કરાવી દીધી છે ચારો બાજુ. તો મિત્રો જો મસ્ત મોસમ થઈ ચૂક્યું છે. હવે સાંજ પડી ગઈ છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ. તમે વિચારશો કે તમે લોકો અત્યાર સુધી ઘરે નહીં ગયા, તમે ક્યાં જાઓ છો? અમે અત્યારે જઈ રહ્યા છીએ મારા ફોઈના ઘરે. મારી બીજી ફોઈ આવી છે એટલે મળી લઈએ જોડે જોડે. ચલો. આ વેગેનાર અમારી હતી, અત્યારે નથી. આ દરવાજા ખુલ્લો છે. क्या क्या बात कर रहे हैं? જો આ દરવાજો ખુલ્લો છે
હવે બંધ થઈ ગયા. શું છે? કંઈ નથી. અત્યારે જઈએ કે મોર દેખાયો છો મને. दोस्तों ये दूरबीन है. મોર છે. ચલો ફટાફટ જઈએ આગળ અને હું કદાચથી દેખાય તો બતાવું તમને મોર. અત્યારે જો કેટલું મસ્ત થઈ ગયું છે અહીંયા તો. ને આ છે મારું ફોઈનું ઘર, રમીલા ફોઈનું ઘર. જુઓ અમે આવી ગયા. તો હું મારા જોડે અત્યારે ધાબા ઉપર આવ્યો છું વ્યૂ જોવા માટે. જો આ છે સોલર પેનલ અહીંયા, ને જો તમે વ્યૂ જુઓ મસ્ત. આ કુદરતી વ્યૂ છે. ને આ માયરા, હાય હાય. જો મિત્રો આ બાજુ જુઓ તમે ખાલી, જોરદાર. આ હા હા, શું વાતાવરણ છે. આવું વાતાવરણ જોવું ને તો ગામડે જવું પડે. નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. અમે વાતો કરતા કરતા ખબર નહીં પડી 7 વાગી ગયા. ચલો નીકળીએ મિત્રો હવે. મસ્ત હવે રાત ખવાઈ ગઈ. હવે જો મારા પપ્પા અને જીજાજી આગળ આગળ ચાલે છે. મને પાછળ ભૂલી ગયા. જીજાજી શું કહું છું હું તો, મારે તો ભૂવા છે, પપ્પાના જીજાજી છે. સોરી, મારા પપ્પાના જીજાજીની જગ્યા પપ્પાને જીજાજી બોલી. દરવાજા પેલી વાર ખુલ્લો હતો. તો હવે એ પણ નીકળી રહ્યા છે અને આપણે નીકળીએ. આપણી ગાડી તો ત્યાં ઉપર છે. એમ તો આપણી ગાડી અહીં આવી શકતી હતી, પણ પછી અમે તો આગળ નીકળી ગયા હતા. પછી વળીને આવ્યા કે ચલો એમના ઘરે એકવાર આટો મારી લઈએ. તો હવે અહીંયાથી જઈને હવે ગાડીમાં બેસી અમે નીકળીએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા ગામડાના ઘર ઉપર. જો જીજાજી આવ્યા છે. હેલો દાદા. અત્યારે ટીના અંદર હશે. આ જો ટીના આવી ગઈ. હાય. અત્યારે બા કામ કરી રહ્યા છે. બા અત્યારે રોટલી બનાવે છે. જો રોટલી બનાવો. તો અત્યારે બધા ભજીયા અને પાપડી ને કઢી જોડે ખાઈ રહ્યા છે. બધા મસ્ત લાગ્યા. અમારે અહીંયા ફેમસ છે ને કચોરી પણ ફેમસ છે. અત્યારે સાંજ પડી ગઈ છે. અત્યારે વાગ્યા છે 8 વાગી ગયા. અત્યારે એવું લાગે છે કે 7 વાગ્યા છે, પણ અત્યારે 8 વાગ્યા છે. તો મિત્રો, माय फ्रेंड, इंडिया फ्रेंड, જો હવે ગાડી ચાલુ થઈ ગઈ છે અમદાવાદ નીકળવા માટે. ચલો હવે નીકળીએ. ને આમાં જોડે આવવાની છે ટીના દીદી સારું બાબા અને જીજાજી. એટલા મોટો તો અત્યારે અમે જઈએ છીએ રાહુલના ઘરે, અને ટીના અને જીજાજી એમના ઘરે ગયા હતા અત્યારે. ને ફેનિલ પણ આવે છે આમાં જોડે. અમે આવી ગયા છીએ હિત એમના ઘરે. હેતુ, રુદ્ર, ફેનિલ, હિત. શું કરતું તું યાર? મને તો રહી ગયા બોલવાનું. પણ ખીચી કર, પહેલા ખીચી કર. અહીંયા મને ખીચી કર. મેં કર. હું રહી ગઈ. આ બાજુ મને કર પહેલા. હા અહીં હા કેવું જોશી કરે.
શું કે મિત્ર, હવે ગાડી જવા તૈયાર થઈ ગઈ છે. અત્યારે અમે ઊભા છીએ. અત્યારે પપ્પા એ લોકો વાતો કરે છે, થોડીક વારમાં આવશે અને પછી ગાડીમાં બેસીને અમે નીકળીશું. બિટ્ટુ પણ અમારા જોડે આવી રહ્યો છે હવે. તો મિત્રો અત્યારે અમે નીકળી રહ્યા છીએ. જો મારા મમ્મી પપ્પા આગળ જઈ રહ્યા છે અને હવે અમે ગાડીમાં બેસીને નીકળીશું. તો જો ભાઈબંધો, મારા ભાઈબંધો, ગાડીઓ મસ્ત તૈયાર થઈ ચૂકી છે. ગાડી ખુલી ચૂકી છે. હવે ગાડીનો દરવાજો ખુલી ચૂક્યો છે અને હવે ગાડીમાં બેસી ગયા છીએ. જો આપણી ગાડી આપણે જવાનું છે પાછળ જવું પડશે આપણે તો. અમે ગાડીમાં બેસી ગયા છીએ બધા. જો બિટ્ટુ ફેની લાવવા છું ને હું આ રહ્યો અને અમારી મમ્મી બેઠી છે ને આ ટીના અને આગળ મારા પપ્પા અને જીજાજી. હવે અમે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. અત્યારે રાતના થઈ ગયા છે 9:30. અમારો પ્લાન હતો કે 8 વાગ્યા સુધી નીકળીશું, પણ 8 તો કે 9:30 થઈ ગયા. 9:30 થઈ ગયા છે ને હવે નીકળ્યા અમે. અત્યારે અમે મામાના ઘરે આવ્યા છીએ. મારા જો આ રહ્યા મારા મામા. મામાને મળવા આવ્યા હતા. હવે અમે જઈ રહ્યા છીએ. ચલો મળીશું મામા હવે પછી ક્યારેક. તમે હવે અમારા ઘરે આવજો. તો મિત્રો અમે સવારના બધાના ઘરે ફર કરીએ છીએ એટલે હવે રાહુલના ઘરે આવી ગયા છીએ. જો હવે જઈએ. રાહુલને અમે મળ્યા, અમે પાછા મળીશું હવે. जो ही तारियो यहाँ पे तो और देखो शूज कैसे सजा के रखे. क्या बोला तूने? अरे शूज केवा सजाઈને મૂક્યા છે. જો જો મિત્રો જો આજે હી જે આ રીતે સજાઈને મૂકે બધું. અમે બધાએ વાતો કરી, બહુ વાતો કરી. અત્યારે એમ કરતા કરતા 8 વાગ્યા ને અત્યારે 10:30 થઈ ગયા છે. હવે અમે નીકળીશું ને અત્યારે પણ જો બિટ્ટુ આરામ જ કરે છે. જો અત્યારે ઊંઘવાની ઈચ્છા કરે છે. જો ઊંઘી ગયો પાછો, ઊંઘી बंद करो हाथ जोड़ के मैं ગયો. ચલો પાણી પી લો. પાણી પી લીધું છે. અત્યારે નીકળીએ. બાય બાય. બાય 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 બાય. તો ચલો હવે નીકળીએ ગાઈઝ. તો અત્યારે અમે બધા મિત્રો મંડળ ના ફેમિલી મંડળ તો હવે અમે નીકળી ગયા છીએ. હવે અમે બ્રેક વિચારીશું લઈશું. તો અત્યારે આજે તો બધી જગ્યાએ ફરી લીધું અમે. બધાના ઘરે ગયા અમે. પાંચ મિનિટ ઊભા રહ્યા હતા ને એટલામાં અમે જોયું જો રામાધણી પાન પાર્લર. ગાઈસ રામાપીરના દર્શન કેમ ને કેમ થઈ જ જાય. અત્યારે 5 મિનિટ ઊભા રહ્યા હતા. હવે બેસી ગાડીમાં અને નીકળીએ. ગામભોઈ આવી ગયા છીએ અમે અત્યારે. તો હવે ગામભોઈથી હવે હિંમતનગર જઈશું. હાઈવે ટુ હાઈવે જ છે એટલે કંઈ વાંધો નહીં આવે. A few moments later. રાતના 1 વાગે અત્યારે અમે ડિનર કરવા બેસ્યા છીએ. રાતના 1 વાગે ભૂખ લાગી છે એટલે ખાવું તો પડે એટલે ચલો હવે ડિનર કરી દઈએ. હવે ડિનર કરીને નીકળી ગયા છીએ અમે. બધા ગાડીમાં બેસી ગયા. હવે અમે જઈશું ઘરે. અમદાવાદ પહોંચી ગયા છીએ એટલે હવે હું એમ નહીં કહેતો કે હવે અમદાવાદ જઈશું. અત્યારે અમે ઘરે જઈશું હવે. તો મિત્રો હવે અમે પહોંચી ચૂક્યા છીએ ઘરે. એટલું બધા ચલો હવે ઘરના અંદર જઈએ. સૌથી પહેલાં તો કઈ થાકી ગયા છીએ. રાતના 1:30 વાગ્યા છે અત્યારે. 1:30. ચલો હવે જો મીર ભૈયા ભણી રહ્યા છે. મારી બેન પણ અહીંયા ભણી રહી છે.
જો હાય તો મિત્રો ફાઇનલી બધા ઊંઘી ગયા છે. તમે પાછળ જોઈ શકો છો. જો હવે અમે ઊંઘી જઈશું. તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને ના ગમ્યો હોય તો એ સાલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. શુભ રાત્રિ. ચલો હવે આવતા વ્લોગમાં મળીએ. જય સિયારામ, જય બાબારી.